ગોંડલની અંદર ગણેશનું કે લાલાનું નામ નહીં લેવાનું તો અમે તમારી ફરિયાદ લેશું. તો ખેડૂતને ઢોર માર મારવામાં આવ્યો અને એને ધમકીઓ આપવામાં આવી. રાજકુમાર જાટ સાથે જેવું કર્યું એવું જ અમે તમારી સાથે કરશું. અને પોલીસ તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે અમુકને નામ નહીં લેવાના તો જ ફરિયાદ લેશું, બાકી નહીં લઈએ. તો સરકારમાં બેસેલા, સહકારી તંત્રમાં બેસેલા લોકો એમને માર મારે, એમને ધમકીઓ આપે. સૌથી મહત્વના સમાચાર ગોંડલના બિલિયારા ખાતેથી આવી રહ્યા છે. બિલિયારાના મગફળી કેન્દ્રના કૌભાંડનો પર્દાફાશ કરનાર ખેડૂત પર હિંસક હુમલો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર આપ નેતા જિગીસાબેન પટેલ ખેડૂતના સમર્થનમાં એસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને મગફળીમાં ભ્રષ્ટાચારની માહિતી આપનાર ખેડૂતને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનું જિગીસાબેનનો ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. તો આ મુદ્દે જાણવા મળ્યું છે કે ખેડૂતને ધમકી આપવામાં આવી છે કે રાજકુમાર જાટ સાથે જેવું કર્યું તેવું તમારી સાથે કરીશું. તો આ મુદ્દે પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. ફરિયાદમાં ગણેશ કે લાલાનું નામ નહીં લેવાનું પોલીસે આવું કહેતી હોવાનું જિગીસાબેનનો ઘટસ્ફોટ કર્યો છે. માર માર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં પણ ખેડૂતની યોગ્ય સારવાર ન થતી હોવાની રાવ ઉઠવા પામી છે. ત્યારે ખેડૂતની નામજોગ ફરિયાદ નોંધી આરોપીઓ અને તેમને છાવરતા અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. બિલિયારા મગફળી કેન્દ્રની અંદર કડદો થતો હોય એક ખેડૂતભાઈએ મને વાત કરી અને એ કડદાનો અમે પર્દાફાશ કર્યો. ત્યારે મારા ત્યાંથી નીકળી ગયા પછી એ ખેડૂતને ઢોર માર મારવામાં આવ્યો અને એને ધમકીઓ આપવામાં આવી કે રાજકુમાર જાટ સાથે જેવું કર્યું એવું જ અમે તમારી સાથે કરશું, એવી ધમકીઓ આપવામાં આવી. અને કહેવામાં આવ્યું કે જિગીસાબેનને શું કામ બોલાવ્યા. એટલે એ દરમિયાન આ ખેડૂતોને માર મારવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા, ત્યાં એની ટ્રીટમેન્ટ પણ ન થઈ, પોલીસ દ્વારા એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી. અને પોલીસ તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે અમુકને નામ નહીં લેવાના તો જ ફરિયાદ લેશું, બાકી નહીં લઈએ. એટલે મારું કહેવાનું એમ છે કે ગરીબ ખેડૂત બિચારો ક્યાં જાય, એની સાથે દરેક જગ્યાએ કડદો થાય અને એ કડદા માટે, એ ભ્રષ્ટાચાર માટે એ અવાજ ઉઠાવવા જાય તો સરકારમાં બેસેલા, સહકારી તંત્રમાં બેસેલા લોકો એમને માર મારે, એમને ધમકીઓ આપે. એ ધમકીની, એ મારની ફરિયાદ કરવા એ પોલીસ સ્ટેશને જાય તો પોલીસવાળા એમ કહે કે તમારે નામજોગ ફરિયાદ નહીં કરવાની, ગોંડલની અંદર ગણેશનું કે લાલાનું નામ નહીં લેવાનું તો અમે તમારી ફરિયાદ લેશું. તો એ બિચારો ખેડૂત જાય ક્યાં? અમે એટલા માટે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ. આ કાર્યવાહી જે કહેવાય ને કે જે વારદાત બની છે એની યોગ્ય ફરિયાદ લેવાવી જોઈએ, નામજોગ ફરિયાદ લેવાવી જોઈએ. જે ખેડૂત સાથે વારદાત બની છે એ તમામ વારદાતમાં એનામાં ઉલ્લેખ થવો જોઈએ, એમની યોગ્ય તપાસ થવી જોઈએ, યોગ્ય એને ન્યાય મળવો જોઈએ. અને ખાસ કરીને જે આરોપી છે એમને પણ યોગ્ય સજા થવી જોઈએ. અને પોલીસ તંત્રમાં બેઠેલા લોકો જે આવા લોકોને છાવરે છે એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.